बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। दादा जय सियाराम, प्रणाम। मानस हरिभजन, હરિભજનની 32 પંક્તિઓ અનિલ કુમારે ને રાખીએ સરસ રીતે આપણને ગાઈ. મને સરલાબેન કહેતા હતા કે આ કથામાં અનિલ કુમારે બહુ મહેનત કરી છે, એટલે આપણા આ સત્સંગમાં. મેં કીધું શું કેમ કે તો કે મને રેગ્યુલર બધી ચોપાઈઓ મોકલાવીને કેટલી મોકલવાની, આપણે 5-6 જે કંઈ ગાતા હોય બધી, અને એટલી બધી સરસ તૈયાર કરીને કીધી છે, એટલે તમે એમ કે એમને રેકગ્નાઇઝ કરજો. મેં કીધું મારો ઓલરેડી પ્લાન છે કે આપણે જ્યારે છેલ્લા એમાં જઈએ સત્રમાં, આઈ હોપ કે આજે છેલ્લું હોય, આઈ ડોન્ટ નો, વિલ સી મોટે ભાગે, તો આપણે એમની પાસે બધી જ ચોપાઈઓએ 32 પંક્તિઓ ગવડાવીશું, અને એ બાને બધા આપણને પણ 32 ભજનની બાપુએ 2 પંક્તિઓને તો લઈને આપણને આખું માનસ હરિભજન કીધું, પણ બીજી બધી પંક્તિઓનું પણ થોડું વિહંગાલોકન બાપુએ કરેલું. એ આજે આપણને સમય હશે તો આપણે છેલ્લે થોડું કરીશું. ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા ઈશ ભજનું સારથી સુજાના બિરતિ ચર્મ સંતોષ કૃપાનમ. લંકાકાંડમાં ધર્મરથમાં ભગવાન કે છે વિભીષણને, ઈશ ભજનું સારથી સુજાના. ઈશ ભજન, ઈશ્વરનું ભજન એ આપણો સારથી થઈ જાય. અને આપણે કઈ વખતે જોયું કે સારથીના 5 કામ હોય. રથના ઘોડાને આમ તેમ ન જવા દે, લગામને કાબુમાં રાખે, રથી જ્યાં કહે ત્યાં રથને લઈ જાય, રથને એવી રીતે વાળે કે હથિયાર બધું વાગે નહીં રથીને, અને યુદ્ધ પૂરું થાય ત્યારે રથીને નીચે ઉતાર, એને મદદ કરે. ઈશ્વર જ્યારે એ 5 કામ, મુખ્ય કામ, આમ તો ઘણા હોય બાપુ કે, પણ 5 મુખ્ય કામ રથીના. ઈશ્વર જ્યારે રથી બને, જેમ કૃષ્ણ સારથી બને, જેમ કૃષ્ણ સારથી બન્યા, રથી અર્જુન બન્યો, ત્યારે બાપુ કે 2 કામ થોડાક વધારે થાય. એ શું? તો કે નમે ભક્ત પ્રણશ્યતિ, પોતાના ભક્તનો નાશ ન થવા દે ભગવાન. આમ તો સારથી પણ નાશ ન થવા દે, પણ હવે સારથી પોતાના ગજા પ્રમાણે કરે, પણ જ્યારે ઈશ્વર કે નમે ભક્ત પ્રણશ્યતિ, ત્યારે તો એક કવચ મળી જાય. અને બીજું કે રથી સારથી ગમે એટલી સરસ રીતે રથને વાળે, બધું યુદ્ધ જીતાવે, યુદ્ધ જીતવામાં મદદ કરે, પણ યશ બધો રથીને જ મળે. એટલે એમ કે ભગવાન આટલું બધું કર્યું, પણ યશ તો અર્જુનને જ આપે. હવે જ્યારે ઈશ ભજન સારથી થઈ જાય, ઈશ ભજન સારથી સુજાના બિરતિ ચર્મ સંતોષ કૃપાનમ, ત્યારે ઈશ્વરનું ભજન, આપણે આપણા જીવનના રથમાં ઈશ્વરના ભજનને સારથી બનાવીએ, અને ઈશ્વરનું ભજન જો આપણી સારથી થઈ જાય, તો પેલા 5 કામ જે રેગ્યુલર સારથી કરે તે પણ થઈ જાય, ઈશ્વર પણ જે કરે તે પણ ભજન કરી શકે, હરિભજન પણ આપણને બચાવી શકે. નમે ભક્ત પ્રણશ્યથી, હરિભજન હરિ બચાવે, એને એવી જ રીતે હરિનું ભજન પણ આપણને બચાવે. હરિ કૃષ્ણ અર્જુનને યશ આપે, એવી રીતે હરિનું ભજન આપણને વિજય અપાવે. પણ યશ ભજને ના મળે, યશ જે ભજન કરતો હોય એ ભજનિકને યશ મળે. એટલે એમ કે પહેલા 7 કામ જે ગણાવ્યા, એ તો ઈશ ભજન કરે જ, હરિનું ભજન.
પણ બીજા 2 કામ કરે બાપુ કે કુલ 9 કામ કરે. એટલે બીજા 2 કામ કયા? તો કે ઈશ્વરનું ભજન એ આપણા ઘોડાઓને, ઇન્દ્રિયો રૂપી 5 ઘોડાઓને ભટકતા અટકાવે, આમ તેમ અટકાવે, કંટ્રોલ કરે. તો હવે તમે કહેશો કે કંટ્રોલ તો રેગ્યુલર સારથી હોય એ પણ કરે એનું, તો પછી આ ભજનમાં વિશેષ શું કરે? તો કે અને ખાલી ઘોડાને કંટ્રોલ એકલા ન કરે ઇન્દ્રિયોના ઘોડાને, પણ એ દરેક ઇન્દ્રિયોને શુદ્ધ કરે, છોડભાઈ પવિત્ર કરે. એ કામ ખાલી એનું, બીજા બધા એને કંટ્રોલ કરી શકે. ઈશ્વરનું ભજન તો એને શુદ્ધ કરી શકે, પવિત્ર કરી શકે આપણી ઇન્દ્રિયોને. અને શુદ્ધ ને પવિત્ર થયેલી તો પછી આપોઆપ જ કંટ્રોલમાં આવી જાય. અને બીજું 9મું, મનની લગામને કાબુમાં રાખે. કીધું મનની લગામને તો એનો ભગવાન પણ કાબુમાં રાખી શકે, મનની લગામને તો સારથી પણ કાબુમાં લગાવે, પણ એને લગામને ક્યારે ઢીલ આપવી, ક્યારે ખેંચવી, એ તો રેગ્યુલર સારથી પણ કરે. તો કે ઈશનું ભજન એવું શું કરે મન માટે? તો કે મનને ઠીક કરે, મનને શુદ્ધ કરે, મનને પવિત્ર કરે. મનને પવિત્ર તો ખાલી હરિનું ભજન જ કરી શકે, બાકી મનની લગામ તો સારથી એનું સાચવી શકે, પણ મનને શુદ્ધ ન કરી શકે, પવિત્ર ન કરી શકે. તો આપણા જેવા સાધકથી તો ન તો મન કાબુમાં રહે, ન આપણી ઇન્દ્રિયો આપણા કાબુમાં રહે. પણ ન ઇન્દ્રિયોએ આપણું કંઈ કહેલું કંઈ કરે નહીં. પણ ખાલી જો આપણે હરિભજન કરીએ બાપુ કે, તો બાકીનું કામ હરિનું ભજન કરે. આપણે હરિનું ભજન કરવાનું, અને બાકીનું જે કામ છે એનું ઘોડાને કંટ્રોલમાં રાખવાનું, ઇન્દ્રિયોના ઘોડાને, મનને કાબુમાં રાખવાનું, એ બધું કામ એનું આપણે એની પર છોડી દો, હરિભજન પર છોડી દો. હું માં કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना. હરિનું ભજન જ સત્ય છે. બસ આપણે તો હરિનું ભજન સત્ય છે આટલું સમજીને હરિનું ભજન જ કરવાનું, ફક્ત હરિનું ભજન. જગત મિથ્યા છે, જગત સ્વપ્નું છે, જગત સ્ફૂર્તિ છે. બાપુ કે એક અસામાં આપણે જવાની જરૂર જ નથી. ખાલી આપણે હરિનું ભજન કરીએ એટલે ભજન જ આપણને સમજાવી દે કે હરિનું ભજન જ સત્ય છે, બાકી જગત ને પછી તમારે જે કંઈ કહેવું હોય તે જગત સ્વપ્નું છે કે મિથ્યા છે કે એ છે તે. પણ આપણને એટલું ખબર પડી જાય કે હરિનું ભજન જ સત્ય છે, અને એ હરિનું ભજન સત્ય છે એ આપણને હરિનું ભજન જ સમજાવે. બાકી આપણે ગમે એટલા એ કરીશું, પાઠ કરીશું, બધી શાસ્ત્રો વાંચીશું તો આપણને ખબર પડે નહીં. એ હરિનું ભજન જ આપણને સમજાવે કે હરિભજન જ સત્ય છે. અને શિવજીએ કહ્યું, હે ઉમા, હું અમારો અનુભવ કહું છું. હું માં કહું મેં અનુભવ આપના, સત હરિ ભજન જગત સબ સપના. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, बिनु हरि भजन जाहि कलेसा, बिनु हरि भजन जाहि कलेसा. ગરુડજી, કાગભૂષણજી ગરુડજીને કહે છે, નિજ અનુભવ અબ કહું ખગેસા. હે ખગેશ, હે પક્ષીઓના રાજા, હવે હું તમને મારો અનુભવ કહું છું કે બીનું હરિભજન ન જાહિ કલેસા. હરિના ભજન વગર આપણા જીવનના ક્લેશો દૂર થશે નહીં. એને અવિદ્યા કો, અસ્મિતા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, નિંદા, આ દરેક પ્રકારના જે ક્લેશ આપણને સતાવે છે એ આપણે કાઢવાની કોશિશ તો કદાચ કરીએ, પણ એ કાંઈ આપણી કોશિશથી આ બધા ક્લેશો જાય નહીં. આપણે કદાચ કાઢવાની જરૂર પણ નથી, કારણ કે આપણી કોશિશોથી કદાચ જાય પણ નહીં. ફક્ત આપણે હરિનું ભજન કરવાનું. હરિનું ભજન કરીએ એટલે નિજ અનુભવ અબ કહે હું ખગેસા, बिनु हरि भजन
જાહી કલેશામ. જગત શું છે, જગત કેવું છે, જગત કેમ છે, એ બધી ચિંતા છોડો. બધા ક્લેશો દૂર કરવાની પણ ચિંતા છોડો. ખાલી બસ હરિનું ભજન કરો, પછી હરિનું ભજન જ બધું આ કામ કરશે. આપણા જીવન રથનું સારથી આપણે હરિના ભજનને બનાવીએ તો પછી હરિનું ભજન જ આપણો જીવનનો રથ એ યોગ્ય જગ્યાએ એ લઈ જશે અને આપણને પાર પડાવશે. દારુણ વિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુવર હરે. દારુણ વિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુવર હરે. વિકાર શ્રી રઘુવર હરે. આપણા બધા જ વિકારો, આપણા બધા જ ક્લેશ એ આપણને રામ મટાડે, કાં તો રામનું ભજન, હરિનું ભજન એ આપણા વિકારોને દૂર કરે. કોઈ બાપુને પ્રશ્ન કર્યો કે બાપુ, ભજનના ઘણા બધા પ્રકાર છે. મન કી તરંગ માર દે, બસ હો ગયા ભજન ભજન, આદત બુરી સુધાર લે. બસ હો ગયા ભજન ભજન, મન કી તરંગ માર દે. ભક્તિના પણ બધા બહુ પ્રકાર છે. અને આપે કહ્યું કે ભક્તિ એ જ ભજન છે. ભક્તિ ને ભજન એ જુદા નથી, એક જ છે. તો ભક્તિના તો કેટલા બધા પ્રકાર છે. નારદજીએ તો 64 પ્રકારની ભક્તિની વાત કરી. આ મનના તરંગ ને આ બુરી આદત, આ બધું આપણે સુધારીએ એ પણ ભજન છે. એટલે ભજનના પણ આટલા બધા પ્રકાર છે. તો એમાંથી બાપુ શ્રેષ્ઠ ભજન કયું? આપણે તો ઘણી વાર કીધું કે હરિભજન કરો, હરિભજન કરો. ચાલો, અમે નક્કી કર્યું કે હરિનું ભજન કરવું છે. પણ ભજનના આટલા બધા પ્રકાર છે. તો આ બધા પ્રકારમાંથી, આ બધી વસ્તુમાંથી અમારે કયું ભજન કરવાનું? તો બાપુએ કીધું કે આમ તો આપણા માટે શ્રેષ્ઠ ભજન એ કહેવાય કે જે ભજનમાં આપણી રુચિ હોય એ ભજન આપણા માટે શ્રેષ્ઠ ભજન કહેવાય. કારણ કે ભજનના જ પ્રકાર છે. જેટલા પ્રકાર છે તે 64 પ્રકારની ભક્તિ એ ભજનના પ્રકાર છે. નવધા ભક્તિ એ ભજનના પ્રકાર છે. મનની તરંગ મારવી એ ભજન છે. બુરી આદત સુધારવી એ ભજન છે. તો આપણા માટે, આપણામાં, આપણને જેમાં રુચિ હોય એ ભજન આપણા માટે શ્રેષ્ઠ ભજન. પણ બાપુ કે છતાંય તમે પૂછ્યું છે તો કહું કે ભજનની 4 વિધા મુખ્ય છે. 4 ભજનની વિધા મુખ્ય છે. કઈ ભજનની 4 વિધા? ભજનના 4 પ્રકાર: નામ ભજન, લીલા ભજન, રૂપ ભજન અને ધામ ભજન. નામ, રૂપ, લીલા અને ધામ. નામ ભજન, રૂપ ભજન, લીલા ભજન અને ધામ ભજન. હવે આપણે થાય કે નામનું તો ભજન થાય, રૂપનું ભજન થાય, લીલાનું ગાન થાય, ભજન થાય. ધામનું ભજન કેવી રીતે થાય? બાબુ કે ધામનું ભજન એટલે ધામમાં વાસ કરવો, એ ધામનું ભજન કહેવાય. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને તમે ત્યાં વાસ કરો, એક રાત રહો, એટલે તમારું ભજન થઈ ગયું કહેવાય. અને 3 રાત તમે ત્યાં રહો તો તમારું સંપૂર્ણ યાત્રા થઈ ગઈ કહેવાય, સંપૂર્ણ તીર્થ થઈ ગઈ કહેવાય. તીર્થમાં જવાનું, તીર્થમાં સ્નાન કરવાનું. કારણ કે તીર્થ એને જ કહેવાય બાપુ કે જ્યાં જળ હોય એને જ તીર્થ કહેવાય. એટલે તીર્થમાં જવાનું, તીર્થમાં દર્શન કરવાના, તીર્થમાં સ્નાન કરવાનું અને ત્યાં 3 દિવસ રહીએ તો આપણું પૂર્ણ. પણ બહુ કે આપણે 3 દિવસ ના હોય તો બાપુ કે 3 દિવસ ના હોય તો 1 દિવસ રહેવાનું, નહીં લેવાનું અને એમ કે ભગવાનના દર્શન કરી દેવાના. પણ બાપુ અમે તો દોડાદોડીમાં હોઈએ, અમે તો ગાડીમાં જતા હોઈએ, રસ્તામાં તીર્થ આવતું હોય એટલે ખાલી ઊભા રહીએ. તો એવું હોય તો શું કરવાનું? નાહવાનોય ટાઈમ ના હોય, અથવા તો પાણી બહુ ઠંડુ હોય. તો બાપુ કે કંઈ વાંધો નહીં, આપણે તમારે ભગવાનના દર્શન કરી લેવાના એટલે તમારું તીર્થ આવી ગયું. અને નાહવાનું શું? તો કે દરસ પરસ
મજ્જન અરૂપાનામ હરહિ પાપ કહ વેદ પુરાણ. દરસ પરસ મજ્જન અરૂપાન. એનો મજ્જન તો એક જ વસ્તુ છે. તમે ખાલી દૂરથી દર્શન કરી લો ગંગા માના એટલે તમારું આવી ગયું, અને કદાચ થોડો સમય હોય ને જઈને સ્પર્શ કરી દો તો પણ આવી ગયું, અને જરા વધારે સમય હોય તેને થોડું આચમન લઈ અને એ કરી લો, માથે ચડાવી દો એટલે પણ આવી ગયું, નાવા સુધી ન જવું હોય તો. એટલે 4 પ્રકારની વિધા મુખ્ય ભજનની બાપુએ કીધી. એક નામ ભજન, રૂપ ભજન, લીલા ભજન અને ધામ ભજન. નામ ભજનમાં કીધું રામનું નામ લો, કૃષ્ણનું નામ લો, શિવ શિવ લો, દુર્ગા લો, જે આપણને નામ ગમે, જે નામમાં આપણી રુચિ હોય એનું નામ લેવું, એનું નામ ભજન છે. મારી દ્રષ્ટિએ મને રામ પ્રિય છે બાપુ કે, એટલે મારા માટે રામ નામ એનું હરિભજન છે. તમે બાપુ કે તપ ન કરી શકો, તમે યજ્ઞ ન કરી શકો, તમે યોગા ન કરી શકો, તમે એક્સરસાઇઝ ન કરી શકો, તમે પૂજા પાઠ ન કરી શકો, બાપુ કે મને કાંઈ વાંધો નથી, આમાંથી તમે કશું ન કરી શકો તો મને કાંઈ વાંધો નથી, પણ બસ હરિનું નામ, હરિનું નામ એ મારી દ્રષ્ટિએ બાપુ કે જો મને પૂછ્યું છે એટલે મારી દ્રષ્ટિએ હરિનું નામ એ શ્રેષ્ઠ ભજન છે. બીજું રૂપ ભજન. રૂપનું ભજન કેવી રીતે કરવાનું? તો કે રૂપનું ધ્યાન થાય, એટલે તમે શાંતિથી બેસી અને તમારા જે ઈષ્ટદેવ હોય એના રૂપનું તમારે ધ્યાન કરવાનું. મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન. મગન ધ્યાન રસ દંડ જુગ. એક શિવજી હંમેશા ધ્યાન રસમાં મગ્ન હોય, અને એ ધ્યાનમાં બાપુ કે કોનું ધ્યાન કરતા હોય, કોનું રૂપનું દર્શન કરતા હોય, તો કે રામનું. એટલે રૂપનું ધ્યાન એ રૂપ ભજન છે. પછી લીલાનું ભજન. તો કે લીલા એટલે ચરિત્ર, ભગવાનના ચરિત્ર, હરિના ચરિત્ર, હરિના ગુણગાન એ ગાવા. કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર પા વહી ભવ થા. હરિના ગુણગાન ગાવાના, હરિનું ચરિત્ર ગાવાનું, હરિના લીલાનું ગાન કરવાનું, એ લીલા ભજન છે. અને છેલ્લું ચોથું ધામ ભજન. એટલે હમણાં આપણે વાત થઈ કે હરિના ધામમાં વાસ કરવાનો, હરિના ધામમાં વિશ્રામ કરવાનો. આપણું ધામ કયું? તો કે આપણું ઘર એ આપણું ધામ છે. એટલે આપણે આપણા ઘરમાં આવીએ ત્યારે આપણને હાસ થાય, આપણને વિશ્રામ મળે, આપણને શાંતિ મળે. એવી રીતે જો આપણે હરિના ધામમાં જઈએ તો એમ કે ધામમાં વાસ કરવાથી એ જ હરિનું ભજન છે. આપણને થાય કે પણ હરિના ધામમાં જવાથી જ એમ કે પતિ જાય, એમ કે તો કે હા, કારણ કે ત્યાં અણુએ અણુમાં ઈશ્વર છે. ધામના અણુએ અણુમાં ત્યાં ઈશ્વર વસેલો છે. એટલે ખાલી ત્યાં ધામમાં જઈને આપણે અને પછી ત્યાં જઈને નામ લઈએ તો એથી વધારે સારું. પણ ખાલી ધામમાં વિશ્રામ કરવો એ જ. જે રામેશ્વર દર્શન કરી હઈ, તે તનુ તજી મમ લોક સિદહી હઈ. જે ગંગા જલ આની ચરાઈ, સો સાજુજ મુક્તિ નર પાઈ, સો સાજુજ મુક્તિ નર પાઈ. તો ભજનની 4 વિધા: નામ ભજન, રૂપ ભજન, લીલા ભજન અને ધામ ભજન. અને આ 4માં મારા મત પ્રમાણે બાપુ કે છે કે હરિના નામનું ભજન એ સર્વશ્રેષ્ઠ ભજન છે. રામચરિતમાનસના છેલ્લા છંદમાં છોટુભાઈ આ 4નું વર્ણન છે. નામ, રૂપ, લીલા અને ધામ. હવે
આપણને વિચાર થાય કે આ બાપુ જેવા સંત ન હોય તો આપણને આ તુલસીદાસજીએ આવી રીતે આ રામચરિત માનસની રચના કરી છે એ કેવી રીતે ખબર પડે? નરેશભાઈ, આ ચારે ચાર વસ્તુ જે કીધું બાપુ, કે હું આ ચારે ચાર તમને કહું છું, નામ ભજન, રૂપ ભજન, લીલા ભજન અને ધામ ભજન, એ ચારે ચાર ભજનને એનો છેલ્લા છંદમાં તુલસી, અને છેલ્લા છંદમાં કેમ તુલસીએ મૂક્યા? કારણ કે હવે તુલસી સાર તરફ જઈ રહ્યા છે, એટલે છેલ્લા સારમાં કીધું કે કરવાનું જેવું હોય તો કે આ ચાર ભજન કરવાના, અને એની માટે છંદ મૂકી દીધો. અને છંદ તો આપણે કેટલી વાર વાંચી ગયા, પણ એ ખબર ન પડે કે આ છંદમાં ચારે ચાર વસ્તુ છે. આપણે એ છંદનો પાઠ કરીએ. જેની પાસે રામાયણ હોય કરે. પાઈન કે ગતિ પતિત પાવન, રામ ભજી સુનો સઠ મના, ગણિકા ગજામિલ વ્યાદ ગીત ગજામિખલ ગના, આવીર જમન કિરાત ખસ, સ્વપચાડી અતિ અઘરૂપ રે, કહી નામ ભારત તે પીપાવન, હોઈ રામ નમામિ તે, રઘુવંશ ભૂષણ ચરિતયનર, કહી સુનહી જે ગાવહી, કલિમલ મનોમલ ધોઈ બીનુ શ્રમ, રામ નામ સિધાવહી, સત પંચ ચોપા મનોહર, જાની જો નર ઉર ધરે, દારુણ વિદ્યા પંચ જનિત વિકાર, શ્રી રઘુવર હરે સુંદર સુજાન, કૃપા નિધાન, અનાથ પર કર પ્રીતિ જો, સોએક રામ અક્રમ હિત, નિર્વાણ પ્રદ સમ આન કો, જાકી કૃપા લવલેશ તે, મતિ મંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. નામ ભજન. નામ ભજન ક્યાં છે બાપુ? કે પાઈન કેહી ગતિ પતિત પાવન, રામ ભજી સુનો સઠ મના. રામ ભજી, પાઈન કેહી ગતિ પતિત પાવન, રામ ભજી. રામ ભજી જે છે બાપુ કે એ છે નામ ભજન. બીજું રૂપ, બીજું શેનું ભજન છે? રામ ભજન. બીજું ભજન છે લીલાનું ભજન. રઘુવંશ ભૂષણ ચરિતયનર, કહી સુનહી જે ગાવહી, કલિમલ મનોમલ ધોઈ બીનુ શ્રમ, રામ નામ સિધાવહી, રઘુવંશ ભૂષણ ચરિત. રઘુવંશ ભૂષણ ચરિત, અહીંયા કે ચરિત્રનું ગાન છે, એ લીલાનું ગાન છે. એટલે લીલાનું ભજન, પહેલા નામનું ભજન જોયું, પછી લીલાનું ભજન જોયું, હવે રૂપનું ભજન જોયું. રૂપનું ભજન ક્યાં છે? છેલ્લા છંદમાં. સુંદર સુજાન કૃપા નિધાન, અનાથ પર કર પ્રીતિ જો, સો એક રામ
अकामहित निर्वाण प्रद सम आन को સુંદર સુજાન. સુંદર સુજાન, સુંદર છે રૂપ, રૂપ સુંદર છે ભગવાનનું. અહીંયા રૂપનું ધ્યાન છે. હવે આપણે નામ ભજન જોયું, લીલા ભજન જોયું, રૂપ ભજન જોયું, હવે ધામ ભજન જોયું. બાપુ કે ધામ ભજન જોયું કે એનું એક તો ધામ શબ્દ અહીંયા પણ છે, કલિમલ મનોમલ ધોઈ બીનું શ્રમ રામ ધામ સીધા વહી. પણ બાપુએ કીધું કે ધામમાં અહીંયા એમ કે તુલસીદાસનો ઈશારો છે, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું, પાયો પરમ વિશ્રામ. ધામમાં આપણને વિશ્રામ મળે. આપણે જયારે ઘરમાં જઈએ ત્યારે જ આપણને વિશ્રામ મળે, અને આ રામના ધામમાં જઈએ એટલે આપણને પરમ વિશ્રામની પ્રાપ્ત થાય. એટલે પરમ વિશ્રામની પ્રાપ્તિ એ ધામનો એનું પ્રતીક છે. એટલે એક છંદમાં તુલસીએ ચારે ચાર પ્રકારના શ્રેષ્ઠ ભજનના પ્રકાર એનો એક છંદમાં મૂકી દીધા છે, તે પણ છેલ્લા છંદની અંદર. અને આ ચારેમાં પણ જો એમ કે એક સિલેક્ટ કરવાનું હોય બાપુ કે મને, તો હું કહું કે નામ એ ઈશ્વરનું શ્રેષ્ઠ ભજન છે. ભજનની વ્યાખ્યા, ભજનનો પ્રભાવ, ભજનનો મહિમા ગાતી લગભગ 32 પંક્તિઓનું ગાન જે હમણાં રાખીને અનિલકુમારે કર્યું, એનું આખું લિસ્ટ અનિલકુમારે તૈયાર કર્યું છે. અને એમાંની બધી ચોપાઈઓમાં તો આપણાથી એનું જવાય નહીં, બાપુ પણ ગયા નથી, પણ થોડી થોડી ચોપાઈઓનું વિહંગાલોકન કરી લઈએ. એક છે બાલકાંડની ચોપાઈ, દોહા 224, બીજા નંબર. જાસુ ત્રાસ ડર કહું ડર હોહી, ભજન પ્રભાવ દેખાવત સોઈ. પ્રસંગ છે ભગવાન એનું અને લક્ષ્મણ એને લઈને નગર જોવા માટે જાય છે, અને થોડુંક મોડું થઈ જાય છે, તો પાછા આવતા આવતા ભગવાન ડરે છે. તો કહે છે ભગવાનને મોડું થઈ ગયું એટલે વિશ્વામિત્રનો ડર લાગે. કે ભગવાનને ડર લાગે તો કે ભગવાન ડરે છે વિશ્વામિત્રથી. કેમ? તો કે એક અર્થમાં વિશ્વામિત્ર ગુરુ છે, એટલે ગુરુનો થોડોક ડર છે. બીજા એનો અર્થમાં વિશ્વામિત્ર ભગવાનના ભક્ત પણ છે. વિશ્વામિત્ર ભક્તિ કોની કરે છે? હરિની ભક્તિ કરે છે, એટલે ભક્ત પણ છે. એટલે ભક્ત ભગવાનથી ડરે અને ભગવાન ભગતથી ડરે. અને ભગવાન ડરે એટલે ડર બીજો, ભગવાનનો ડર એટલે ભગવાનને ભક્તની ચિંતા હોય, એ ડર. ચિંતા, જેને આપણે ચિંતા એક ડરનો પ્રકાર છે. એટલે ભગવાનને એનો ભક્તની ચિંતા હોય કે મારો ભક્ત અપસેટ થશે, એ ચિંતા. મુરારી મેરો ક્યા બિગડેગો, જાએગી લાજ તિહારી. એટલે ભગવાનને આ ડર કે ભક્તને હોય મારી શું લાજ છે, મને શું છે, તારી લાજ જશે. ભગવાનને મારી લાજ જાય, એ ભગવાનને ડર છે. એ છે ભજનનો પ્રભાવ. ભગવાનને ભજન વશ કરી રાખે. પાંચમું અરણ્ય કાંડમાં 12મો દોહો અગત્ય કુંભજ ઋષિનો છે. તુમ રે ભજન પ્રભાવ ગારી, જાનઉ મહિમા કછુક તુમરી. અગ એટલે પાપ. હે પાપના દુશ્મન, હે પાપને નાશ કરનાર, હું તમારા જ ભજનના પ્રભાવથી હું તમારી કંઈક મહિમા જાણું છું. અગસ્ત્ય કુંભજ ઋષિ એવું કહે છે. ભગવાનનો મહિમા આપણને સમજાય ભજનથી. હરિભજન કેમ કરવાનું? કારણ કે ભગવાનનો મહિમા આપણને હરિના ભજનથી જ, ભજનનો પ્રભાવથી જ આપણને હરિનો ભગવાનનો મહિમા સમજાય. જેવી રીતે વાલ્મીકીજીએ કીધું, તું જાનત તુમ હી હો હી જાય. ભગવાન તમને જે જાણે એ તમારા જેવો થઈ જાય. પણ પ્રશ્ન એ થઈ જાય કે ભગવાનને આપણે જાણીએ કેવી રીતે? જાનત તુમ હી હો હી જાય તો બરાબર, પણ ભગવાનને જાણાય કેવી રીતે? તો
तुम रे ही भजन प्रभाव गारी जानत महिमा કછુક તુમારી. ભગવાનને જણાય ભગવાનના ભજન દ્વારા. કારણ કે ભગવાનનું ભજન કરીએ એટલે ભજનનો પ્રભાવ જ એ છે કે આપણને ભગવાન શું છે, હરિ શું છે, એ હરિનું ભજન જ આપણને બતાવી દે. આગળ 8મું અરણ્યકાંડ 22મો દોહો. રાવણ બોલે છે, ઓ હરિ ભજન તામસ રેહા મન ક્રમ વચન મંત્ર દ્રઢ. કે મારાથી ભજન નહીં થાય ભગવાન. હોય ભજન તામસ દેહ, કારણ કે મારો દેહ તામસી દેહ છે. મન ક્રમ વચન મંત્ર, બસ આ ફિક્સ છે, આ મંત્ર છે કે મારા મન કર્મ ને વચનથી કહું છું કે આ તામસ દેહથી મારાથી ભજન ન થાય. તો બાપુ કે છે કે એક અર્થમાં આ સ્વીકાર છે છોડુભાઈ, કે એને સ્વીકાર કરી લીધો કે મારું શરીર તામસી છે એટલે મારા તામસી શરીરથી મારાથી ભજન ન થાય. એટલે એને આત્મનિવેદન કરી દીધું કહેવાય. એટલે આને આત્મનિવેદન એ તો 9મી છેલ્લી ભક્તિ છે. ભાગવતની ભક્તિ પ્રમાણે આત્મનિવેદન તો 9મું આવે. એટલે એમ કે રાવણ 9મી ભક્તિ સુધી પહોંચી ગયો, આત્મનિવેદન કરી દીધું કે હોય ભજન તામસ દેહા. મારે બસ આ મારું નક્કી છે કે ભગવાન મારાથી ભજન નહીં થાય, કારણ કે મારો તામસી દેહ છે. પણ બીજા અર્થમાં એવું છે કે મારો તામસી દેહ છે એટલે મારાથી ભજન નહીં થાય. મારો તામસી દેહ છે એટલે મારાથી ભજન એનું નહીં થાય. એ કારણ કે તામસ, તમસ્તાન, તમો ગુણની અસર છે, આળસ ને પ્રમાદ. છોટુભાઈ, તમો ગુણ એટલે આળસ અને પ્રમાદ. એટલે સમજી જાઓ કે તમો ગુણ એમ કે ભરપૂર છે. એમ કે તમો ગુણ જ્યારે વધી જાય ત્યારે પછી ભજન ન થાય, કારણ કે આળસ અને એ વધી જાય. પણ રાવણ કંઈક જુદું કે છે. રાવણ કે છે કે ભગવાન એમ કે હોઈ ભજન તામસ દેહા, મારો દેહ તામસ છે એટલે મારાથી ભજન તમારું થાય નહીં. પણ મારાથી ભજન નહીં થાય એમાં વાંક તમારો જ છે. કારણ કે આ મારો તામસ દેહ જે મને મળ્યો, અસુર દેહ, હું તો જય વિજય હતો ભગવાન. એનો તમારી ભક્તિ સિવાય બીજું કંઈ કરતો જ નતો. પણ મને તમે એમ કે તામસ દેહ આપ્યો, કારણ બીજો કોઈ પણ આપી શક્યા હોત. કાગભૂષણજીને કાગડો બનાવ્યો, પણ એનો આ તામસ દેહ જે તમે મને આપ્યો તો કે ભગવાન કે પણ મેં કઈ આપ્યો? એ તો પેલા એનો ઋષિ મુનિઓ આવ્યા, એમને તને સનત કુમારો આપ્યો. પણ ભગવાન, એમાં તમારી ઈચ્છા તો ખરી ને. તમારી ઈચ્છા વગર તો પાંદડું એ હાલતું નથી. એટલે મમ ઈચ્છા કહ દીન દયાલા. એટલે એક હોહી ભજન તામસ દેહા મન ક્રમ વચન મંત્ર દ્રઢ. 9મું અરણ્યકાંડમાં મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. ભગવાન સબરીને 9ધા ભક્તિ કહી રહ્યા છે અને એમાં 5મી ભક્તિ કીધું મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મારા મંત્રના જાપમાં જેને દ્રઢ વિશ્વાસથી જે મારા મંત્રનો જાપ કરે એ સબરી 5મી ભક્તિ. અહીંયા ભજન શબ્દ છે છોડભાઈ. વાત તો 9ધા ભક્તિની ચાલે છે, પણ શબ્દ શું છે? મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. ઇતિ સિદ્ધમ, કે ભક્તિ એ જ ભજન છે. કારણ કે અહીંયા 9ધા ભક્તિની વાત થાય છે અને રામજી પોતે મોણેથી બોલ્યા પંચમ ભજન. એટલે ભક્તિ કો કે ભજન કો એક જ વસ્તુ છે. મંત્ર જાપ મમ, મારા મંત્રનો જાપ. ભગવાન, તમારા મંત્રનો જાપ, તમે કયા મંત્રનો જાપ કરો છો? તો કે મારા મંત્રનો જાપ હું નથી કરતો, શિવજી કરે છે. એનું મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હે તું ઉપદેશુ. એટલે હે સબરી, તું મારા નામનો જાપ કર. મારા નામનો જે જાપ કરે એ 5મું ભજન છે, 5મી ભક્તિ છે. પણ દ્રઢ વિશ્વાસથી. તારો વિશ્વાસ
દ્રઢ હોવો જોઈએ. ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો. એટલે પ્રસંગ નવધા ભક્તિનો છે, પણ પંચમ ભજન કહીને ભગવાને જણાવ્યું કે ભક્તિ જેને તમે કહો છો એ જ ભજન છે. અને બીજું બાપુ કહે છે કે 4 ભક્તિના પ્રકાર ઉપર છે અને 4 ભક્તિના પ્રકાર નીચે છે, અને વચ્ચે સેન્ટરમાં આ પંક્તિ મૂકી દીધી. કેમ? બાપુ કહે છે કારણ કે હમણાં મેં આગળ કહ્યું એવું કે શ્રેષ્ઠ ભજન એ નામનું ભજન, હરિના નામનું ભજન એ શ્રેષ્ઠ ભજન છે. એ ફરી આપણને બતાવવા માટે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશ. અને વેદોએ પણ આ કહ્યું છે. હું આજે બાપુ કે છે કે રામજીએ જે સબરીને કહ્યું એ વેદોએ પણ કહ્યું છે કે એનું પંચમ ભજન, સેન્ટરનું ભજન, કેન્દ્રનું ભજન એ એમ કે ભગવાનના નામનું, ભગવાનના રામ મંત્રનું ભજન એ શ્રેષ્ઠ ભજન છે. 12મો નંબર કિષ્કિંધા કાંડ. અબ પ્રભુ કૃપા કરહું એહી બાતી, સબ તજી ભજનું કરો દિન રાતી. અબ પ્રભુ કૃપા કરહું એહી બાતી, સબ તજી ભજનું કરો દિન રાતી. સુગ્રીવ રામજીને કહે છે કે ભગવાન તમે હવે મારી પર એવી કૃપા કરો કે હવે હું બધું છોડીને, સબ તજી બધું છોડી અને તમારું ભજન દિન રાત દિવસ તમારું ભજન કરું. પણ આ સુગ્રીવ કોણ છે? આપણે વાત થઈ કે એ આપણો છે, આપણો માણસ, આપણો વિષય જીવ ધર્મનો આચાર્ય, આપણો ખરો અને આપણો પાછો આચાર્ય. આપણો આચાર્ય કે છે કે સબ તજી ભજનું કરો, ભગવાન મને એવી કૃપા કરો. આપણે એવું કહીએ ભગવાન એવી કૃપા કરો કે અમે ભજન કરીએ, થોડીક વાર થાય અને સુગ્રીવ ભૂલી ગયો. કારણ કે આપણને શીખવાડે કે આ તો બધું આપણે કહેવાનું, પણ પાછું આપણે તો આપણે જે કરવાનું તે જ કરવાનું. એટલે તો વિષયોમાં છોડભાઈ બધું ભૂલી ગયો, કામ ભૂલી ગયો. ભગવાને લક્ષ્મણને મોકલવા પડ્યા ત્યાં એને બોલાવવા માટે, અને પાછો આવે તો ભગવાન એમાં મારો કઈ વાંક નથી. આ જે બધું છે એ વાંક તમારો છે. કામ કારણ કે તેવ જીવ તારે માયાને લીધે આ બધું થયું છે. બાકી મારે તો ભજન જ કરવું હતું. મેં તમને નતું કીધું સબ તજી ભજનું કરો દિન રાતી? પણ હવે તમારી માયા મને ઘેરી લે અને તમે એ માયાને રોકતા નથી, એટલે પછી ભગવાન હું શું કરું? એટલે મેં કીધું આના જેવો તો કોઈ આપણને આચાર્ય છોડવાય મળે જ નહીં. આપણે પરફેક્ટ આપણા માટે કે ભગવાન મારાથી ભજન નથી થતું, એમાં મારો કઈ વાંક નથી, તમારો જ વાંક છે. જ્યારે તમે તમારી માયા દૂર કરી લેશો એટલે પછી બધી મારું ભજન એકદમ એમ કે ચાલુ થઈ જશે. આગળ 19મું હવે ઉત્તરકાંડમાં જઈએ. લગભગ હવે બધી જ બાકીની પંક્તિઓ છેલ્લે ઉત્તરકાંડની છે. કદાચ 5-10 મિનિટ વધારે થશે આજે, પણ ઉત્તરકાંડ સુધી હવે પહોંચી ગયા છીએ આપણે. દોહા નંબર 56 કાગભૂસુંડીજી આપણા પરદાદા કે છે, આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજનું કાજુ નહીં દોજા, તજી હરિ ભજનું કાજુ નહીં દોજા. શિવજી કે છે કાગભૂસુંડીને હું તને ત્યાં મોકલું કે જ્યાં એક પક્ષી કાગભૂસુંડીજી એમ કે ભગવાનની પૂજા જ કરે છે જુદી જુદી રીતે પ્રકારે, અને ભગવાનનું ભજન છોડીને જેને બીજું કોઈ કામ જ નથી એવા વ્યક્તિ પાસે હું તને મોકલી આપું છું. તો બીજા બધા કામના એ બધું કામ હોય, આપણે બીજા બધા કામ હોય, એ કામનું શું? જો બધું જ સબ તજી ભજનું કરો, રાત દિવસ જો આપણે બધું છોડી દઈએ તો આપણા સ્વકર્મનું શું, સ્વધર્મનું શું, કર્તવ્યનું શું? ભગવાન કૃષ્ણએ કીધું કે સ્વધર્મે તો નિધનમ શ્રેય, એનું મૃત્યુ થઈ જાય તોય કઈ વાંધો નહીં. તો એ બધા સ્વકર્મ અને સ્વધર્મ એ બધા ક્યાં ગયા? સબ તજી ભજનું કરો દિન તજી હરિભજનું કાજ નહીં દોજા. તો કે છે કે આપણે આપણા બધા જ કર્મ કરવાના, પણ આપણા બધા જ કર્મના કેન્દ્રમાં, આપણા બધા જ કામના કેન્દ્રમાં ભગવાન હોય.
જ્યારે આપણા દરેક કાર્ય એવા થઈ જશે કે જ્યારે કેન્દ્રમાં ભગવાન જ હોય ત્યારે આપણા દરેક કર્મ એ આપણું ભજન થઈ જશે. હવે અત્યારે શું થાય છે કે આપણા દરેક કેન્દ્રના કામના કેન્દ્રમાં હરામ હોય છે, રામ નથી હોતો. આપણા દરેક કાર્યના કેન્દ્રમાં હરામ એટલે કોઈકનું લઈ લેવું, કઈ એ લઈ લેવું, કઈ લાભ લઈ લેવો, એ હોય છે. આપણે રામ નથી હોતા. આગળ 24મું ઉત્તરકાંડમાં કાગભૂષુંડીજી, રામ ભજન બીનુ મિટહી કી કામ, ફલ બીન તરો કબહી કી જામ. આપણી બધી કામનાઓ, ઈચ્છાઓ, ભોગ વિલાસ આપણાથી છૂટે નહીં, પણ ખાલી રામ ભજન બીનું મિટહી કી કામ. રામનું ભજન કરીએ, હરિનું ભજન કરીએ, એ આપણા બધી જ ઈચ્છાઓ, કામનાઓ, આપણા ભોગ વિલાસ ધીરે 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 આપણે છોડાવી દેશે. એટલે કાગભૂષુંડી જે કહ્યું, રામ ભજન બીનું મિટહી કી કામ, રામ ભજન વગર કામ મટે નહીં. આગળ 26મું ઉત્તરકાંડ, તજવું તન નિજ ઈચ્છા મરના, તન બિન બેડ ભજન નહીં બરનામ. તજવું તન, હું આ શરીરને છોડતો નથી, 27 કલ્પથી આ જ શરીરમાં છું, કારણ કે તજવું તન નિજ ઈચ્છા. મને આમ તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, પણ શરીર વગર ભજન ન થાય, એટલા માટે હું આ શરીરનો ત્યાગ કરતો નથી. શરીર વગર ભજન ન થાય. આપણે બધાને ખબર છે, ભૂસુંડીએ કાગડા પક્ષીના સ્વરૂપમાં ભજન જ કર્યું આખો વખત. એનો માટે શરીર જરૂરી છે, એટલે શરીરને સાચવવું જોઈએ. હવે તમે કહેશો કે એટલા માટે તો અમે આ બધી માથાકૂટ કરીએ છીએ, શરીરને સાચવીએ છીએ, આ બધું કરીએ તેમ કે પણ બાપુ કહે કે શરીરને સાચવવું જરૂરી છે છોટુભાઈ, પણ એ સાચવેલા શરીરનો ઉપયોગ શું કરીએ છીએ એ બહુ જરૂરી છે. શરીરને સાચવવું તો જોઈએ, બધું કરવું તો જોઈએ, જે કંઈ આપણે બધું કરીએ છીએ. બાપુ કે ચડ્ડીઓ પહેરી પહેરીને, પણ એ શરીર, સાચવેલા શરીરનું આપણે કરીએ છીએ શું? એને ભોગમાં વાપરીએ છીએ, ભોગ વિલાસમાં, મિથ્યા કાલત્વમાં વાપરીએ છીએ, કે હરિના ભજનમાં વાપરીએ છીએ? આપણે કહીએ તો ખરા, તજવું તન નિજ ઈચ્છા મરનામ, તન બિનુ બેડ ભજન નહીં બરનામ. એટલે કેટલા કલાકો આપણા ભોગ વિલાસમાં જાય છે અને કેટલા કલાકો આપણા હરિના ભજનમાં જાય છે, એ હિસાબ, એ ગણિત આપણે બધાએ આપણી જાતે ગણવાનું, કે આપણા દિવસના કેટલા કલાક હરિના ભજનમાં જાય અને કેટલાક ભોગ વિલાસમાં અથવા તો વ્યર્થ કાલત્વમાં જાય. આગળ, હરિમાયા કૃત દોષ ગુણમ બિનુ હરિ ભજન ન જાહી, ભજીએ રામ તજી કામ સબ અસ બિચારી મન માહી. હરિમાયા કૃત દોષ ગુણો, હરિની માયા દ્વારા જે દોષ અને ગુણ એ આ સંસારમાં છે, એ હરિના ભજન વગર જાય નહીં. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ આપણા બધા દોષ એ હરિના ભજન વગર જાય નહીં. એટલે દોષ કાઢવાની ચિંતા છોડો, મારામાંથી કામ કેમ જાય, ક્રોધ કેમ જાય, નિંદા કેમ જાય, ઈર્ષા છોડો, બધું બાપુ કે છે. હરિનું ભજન કરો, હરિનું ભજન એ આપણું કામ કરી દેશે. અને છેલ્લે 31મું ઉત્તરકાંડ, દોહા 122મું, બારી મથે ગૃત હોય બરું, સિકતા તે બરુ તે, બિનુ હરિ ભજન ભવતરીએ યહ સિદ્ધાંત અપેલ. વિનિશ્ચિતમ વદામિ તે ન અન્યથા વંચાસી મે, હરિનરા ભજંતી એ અતિ દુસ્તરમ તરંતી તેમ. છેલ્લું છે એનું કાગભૂષણ, એટલે અંત તરફ કાગભૂષણજી ના દ્વારા તુલસીદાસજી આપણને કહે છે કે આ કાગભૂષણજીનો સિદ્ધાંત છે, આ એમનો સ્ટેમ્પ છે, રબર સ્ટેમ્પ જેને કહે ને, એ અપેલ સિદ્ધાંત છે કે બારી મથે ગૃત હોય બરું. બારી એટલે પાણી. પાણીને વલોવીએ તો કદાચ માખણ નીકળે. આમ તો છાશ વલોવી પડે તો માખણ નીકળે, પણ કદાચ તુલસીદાસજી કહે છે કે પાણીને મથીએ તો કદાચ એમ કે માખણ નીકળે. અને
તેલને પીસીએ તો તલને પીસીએ તો તેલ નીકળે, પણ કદાચ રેતીને પીસીએ તોય કદાચ એમ કે તેલ નીકળી શકે, કદાચ નીકળે. પણ બીનું હરી ભજન ન ભવ તરી, કે ભરીના ભજન વગર આપણે ભવ ન તરી શકીએ. યહ સિદ્ધાંત અપેલ, એમને તો અપેલ કે આને કોઈ બદલાય નહીં. કે જો આપણે એ કરવું હોય, હરિનું ભાવ તરવો હોય તો હરિના ભજન સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ મારો સિદ્ધાંત છે, અપેલ સિદ્ધાંત છે, આખરી ફેંસલો છે, સાર છે, મારો આખરી નિર્ણય છે, અને મારો વિશેષ નિશ્ચિત કરેલો આ ફેંસલો ચુકાદો છે. વિનિશ્ચિતમ વદામી તે, હું કહું છું, ન અન્યથા વંચાસી મેં, કે આ કોઈ મારો મિથ્યા નથી, આ ક્યારેય મિથ્યા નહીં થાય. હરિનરા ભજનતી એ અતિ દુસ્તરમ તરંતી, જે લોકો હરિનું ભજન કરશે એ જ હરિ ભવસાગર પાર તરી શકશે. માટે આપણાથી જેટલું બને એટલું આપણે હરિભજન કરીએ. બાપુએ છેલ્લે અંતમાં કીધું, ફરી ફરી વારંવાર એક જ વાત કરીને હું તમારી બધાની વિદાય લઉં, કે સર્વોત્તમ શ્રેષ્ઠ ભજન છે હરિનામ, હરિનામ, હરિનામ. બસ હરિનું નામ એ શ્રેષ્ઠ ભજન છે, સર્વોત્તમ ભજન છે. નામ એ મહામંત્ર છે, જેમ શિવજીએ કહ્યું એનું મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી મુકુતિ હે તું ઉપદેશુ. આ કથાનો સાર બાપુ કે છે નામ તો હરિભજન છે, પણ આ કથાનો સાર છે હરિનું નામ. કારણ કે હરિનું નામ એ જ હરિનું શ્રેષ્ઠ ભજન છે. આ કથાનો નહીં, બધી જ કથાઓનો સાર છે હરિનું નામ. નહીં, આખા માનસનો સાર, આખા રામચરિત માનસનો સાર છે હરિનું નામ. નહીં, આખા આપણા જન્મો જન્મનો સાર છે હરિનું નામ. માટે શ્રેષ્ઠ ભજન, શ્રેષ્ઠોત્તમ, ઉત્તમમાં ઉત્તમ ભજન છે હરિનું નામ. એહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. રામ હિ સુમિરિયે ગાઈએ, રામ હિ સંતત સુનિયે, રામ ગુણ ગ્રામ હિ સંતત સુનિયે, રામ ગુણ ગ્રામ. આ કડી કાળમાં બાપુ કે બીજું કોઈ સાધન નથી. જોગ યજ્ઞ જપ વ્રત દાન પૂજા એ બધું થાય કે ના થાય, બસ આટલું જ કરો. રામ હિ સુમિરિયે ગાઈએ, રામ હિ સુમિરિયે એટલે બાપુ કીધું રામનું સ્મરણ કરો, રામના નામનું, હરિના નામનું જાપ કરો. એ છે સત્ય. ગાઈએ રામ હિ એ છે પ્રેમ, કારણ કે પ્રેમ આપણને ગવડાવશે. અને સંતત સુનિયે રામ ગુણગ્રામ, ભગવાનના ગુણગાન કથા સત્સંગ સાંભળો. કેમ? કારણ કે કોઈકની કરુણા વગર ગુણગાન સાંભળવા, સત્સંગ સાંભળવો, કથા સાંભળવી એ કોઈકની કરુણા વગર શક્ય નથી. એટલે સત્ય, પ્રેમ અને કરુણા. બાપુએ કીધું અમે સાધુ કુટુંબના છીએ, અમને શીખવાડવામાં આવતું ભજલે રામ, ગાલે રામ અને સુનલે રામ. ભજલે રામ એટલે રામહિ સુમિરિયે, ગાલે રામ એટલે ગાઈએ રામહિ, અને સુનરે રામ એટલે સંતત સુનિયે રામ ગુણગ્રામ. આ કથા બાપુ કે આપણે છેલ્લે દિવસે કથા કોઈકને સમર્પણ કરીએ. પણ મારી ઈચ્છા એવી છે, બાપુ કહે છે કે આ કથા મારે મારા શ્રોતાઓને અર્પણ કરવી છે. કારણ કે આ હરિભજન છે, એટલે મને એવી ઈચ્છા થાય છે કે આ હરિભજન હું મારા શ્રોતાઓને અર્પણ કરું, જેથી મારા શ્રોતાઓનું ભજન વધે, ભજન વધે. એટલે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું હરિનું ભજન વધે. બાપુ કે મારે દેવતાઓને અર્પણ નથી કરવું, દેવતાઓ તો ભક્તિ કરે કે ના કરે, પણ એમ કે મારા શ્રોતાઓ જરૂર ભજન કરશે, ભક્તિ કરશે. એટલે આ કથાનું ફળ
એને હું મારા શ્રોતાઓને અર્પણ કરું છું અને તમારા બધાનું હરિભજન વધે એવી મારી પ્રભુને પ્રાર્થના. હરિ બોલ, 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 હરિ બોલ. પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ. જય સિયારામ બધાને પ્રણામ. આવતા ગુરુવારે આપણે કંઈક બીજો કંઈક નવો ટોપિક જોઈશું. હજી કંઈ વિચાર કર્યો નથી, પણ હજી આપણી પાસે અઠવાડિયું છે, એટલે આવતા ગુરુવારે આપણે બધાને ફરી મળીશું. બધાને જય સિયારામ, પ્રણામ.